આગામી લોકસભાની તૈયારીઓના ભાગરૂપે અબડાસા નલિયા મધ્ય સમિતિની વિસ્તૃત મીટિંગ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય જાવેદભાઈ વિરજાદાની ઉપસ્થિતિમાં રાખવામાં આવી હતી, જેમાં સ્થાનિક મુદ્દે તંત્રને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું. આજરોજ અમારા પધારેલા મહેમાન શ્રી જાવેદ પીરજાદા સાહેબ, જે લોકસભાના પ્રભારી તરીકે અત્યારે નિમેલા છે કચ્છની અંદર, તે આજે અબડાસા મધ્યે પધાર્યા હતા અને એમને જે લોકસભાનો કાર્યકરો સંવાદ તથા આપણે લોકસભાની જે માર્ગદર્શિકા આવનારી ચૂંટણીમાં આપવાની છે તે અમારી પાસે આપી અને આજે એમને બધું સમજાવ્યું છે કે કઈ રીતે અગાઉ આપણે ઇલેક્શનની તૈયારી કરવાની છે અને એ તૈયારીના ભાગરૂપે આજે લોકસભાના પ્રભારી અને અમારા અબડાસાના ઇન્ચાર્જ શ્રી જાવેદ પીરજાદા સાહેબ પધારેલા હતા. તો આપણે અહીંયાથી આજે જે રજૂઆતો હતી અને લોકો સાથે એમને સંવાદ કરેલો છે અને કાર્યકરોને આગામી લોકસભાના હિસાબે જવાબદારી સોંપેલ છે.